આપણી પોતાની જ વાત કરવા આવ્યા હતા. આપણે પોતે એટલે નિજ એટલે પોતે. આપણે સ્વ સિવાય, સ્વ એટલે પોતે, પોતે સિવાય કોઈ સંતો, કોઈ મહાપુરુષો, કોઈ શાસ્ત્રએ અન્યથા દૂસરી તરફની કોઈ વાત કરી નથી. તે પોતાથી દૂરની ક્યાંય વાત કરી નથી. કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર અર્જુનને એમ કીધું, હે અર્જુન, સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પરધર્મ એટલે ઇન્દ્રિયોનો ધર્મ, સ્વધર્મ એટલે આત્મ સ્વરૂપનો ધર્મ. આત્મ સ્વરૂપ એટલે નિજ સ્વરૂપ. નિજ સ્વરૂપ એટલે જે તમારી અંદર ચેતન તત્વ આવે ને, એ નિજ તત્વ, નિજ સ્વરૂપ, નિજ ધર્મ, બીજ ધર્મ, જે દરેક મનુષ્યની અંદર રહેલો જે નિજ તત્વ સ્વરૂપે, જે તત્વ સ્વરૂપે આ અનાદિકાળથી જેની અંદર સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, અનેક ગ્રહો પણ એમાંથી, અને દેવી દેવતાઓ તમામ ઉત્પત્તિ સ્થિતિ લઈ 84 લક્ષ યોની ખરી સમગ્ર માનવજાત અને સ્થાવર જંગમ બધું ઇત્યાદિ જેમાંથી ઉત્પત્તિ સ્થિતિ અને લઈ થવાનું કારણ છે ને, એ ગુરુ તત્વ છે. એ ગુરુ તત્વ એટલે નિજ સ્વરૂપ, નિજ તત્વ, ચેતન સ્વરૂપ તમારી અંદર હાલે નહીં. જે હાલી રહ્યો છે ને, જે ભૂખ હાલી રહી છે, સંતો ને મહાપુરુષો એ ભૂખ ઓળખાવે. આપણા આદ્ય પુરુષ કબીર સાહેબ એટલે જ કીધું, કર શ્વાસા કી સમરણી જપ અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરતો સોહમ આપો. સોહમ સહમ તે હું છું. આ જગતની અંદર, આ વિશ્વની અંદર જે કાંઈ કરતા હરતા ને સમારતા છે, જેના થકી, જેના વડે અને જે થકી આ સચરાચર જગત હાલી રહ્યું છે, જેનાથી પવન વાય છે, જેનાથી સૂર્ય ચંદ્ર બધું નિયમન માને છે. ક્યારેય કોઈ દિવસ, ક્યારેય કોઈ કલાક, કોઈ મોડું નથી થયું. એના સમય પ્રમાણે, નિયતિ પ્રમાણે એ બધી ઓટોમેટિક ગોઠવણ જ કરે. એમ મનુષ્યનું પણ ઓટોમેટિક આવવું જાવવું એ બધી એ નિયતિ જ છે. નિયતિ સિવાય બીજું કાંઈ નથી. ખરેખર કુદરત કરનાર, કરતા હરતા એ જ છે. બીજો આપણાથી મનુષ્યથી કે કોઈ બીજાથી શું થઈ શકે? કોઈ કાંઈ ન કરી શકે. એ તો ખાલી આપણું હું પણ છે. આપણાથી કાંઈ થાય નહીં. એટલે સંતો મહાપુરુષો એમ કીધું, કર શ્વાસાથી સમરણી. કારણ કે શ્વાસની દોરી છે ને, આપણી ચેતન અવસ્થા છે ને, એ શ્વાસા દોરી એના વડે ચાલી રહી છે. જે આપણો પ્રાણ પુરુષ અંદર છે ને, એના મારફત આપણે એને હકાલવી નથી પડતી, આપણે એને ખેંચવી નથી પડતી, છોડવી નથી પડતી, મૂકવી નથી પડતી. એવો એ જે નિજ સ્વરૂપ છે, નિજ તત્વ છે, જે તત્વ સ્વરૂપ આપણા ઘટની અંદર છે, એટલે કીધું કે કર શ્વાસક કી સમરણી જપ અજંપા જાપ, પરમ તત્વ કો, એ પરમ તત્વ છે, એ પરમ છે. પરમ એટલે બધેથી ઊંચું. માનવને જે મહામાનવ કહે ને, એમ પરમ તત્વ છે. એ પરમ તત્વ જે આપણા ઘટની અંદર કર શ્વાસાથી સમરણી જપ અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરતો સોહમ આપો. સોહમ આપો. સોહમ એટલે કે જે વિશ્વની અંદર જે કાંઈ કરતા હરતા છે, એ આપણા ઘટની અંદર છે. આપણા ઘટની અંદર છે એટલે આપણને એ તત્વ સ્વરૂપને એક લઈ થવા માટે, તત્વ સ્વરૂપમાં એક લઈ થવા માટે, એક દોર થવા માટે જે આપણે સોહમ શબ્દ સદગુરુ પરમાત્માએ આપ્યો છે, એ આપણે મટી અહમ તે હું છું. આપણે છે એ નથી, પણ અંદર જે છે બોલે બીજો નથી, પરમ તત્વ છે. એ તો તત્વમાંથી જણાય. ગુણજન ગોતી લેજો રે પ્રગટ થયો રહ્યો તત્વમાંથી. આપણા વેદનું વાક્ય છે, તત્વમાંથી એટલે વેદનું, તત્વમાંથી એટલે તે તું છું. તે તું છું એટલે બોલે, બોલે બીજો નથી, પરમ તત્વ છે પોતે. અજ્ઞાની નર આંધળો અડધો રહી બોલે. બોલનારો છે એ ક્યાંથી કેવી રીતે મળે? વૈજ્ઞાનિકની શોધ હજી ત્યાંથી પહોંચી નથી. વિજ્ઞાનની શોધ હજી પહોંચી નથી.
ડોક્ટર થાય, બ્લડના હાડકાના ડોક્ટર થાય, દાંતના થાય, ચામડીના થાય, બધી પ્રકારના ડોક્ટરો થાય, પણ આ ડોક્ટર આમાં જે અવાજ આવી ગયો છે તે હું છું, તે હું છું, તે હું છું, તે હું છું, એનું સંશોધન માટે થઈને હજી વિજ્ઞાન ત્યાં પહોંચ્યું નથી. એટલે પરમ તત્વ કહેવાય. પર છે, એનાથી પર છે, એનાથી પર છે. આમાં આ સ્વર પેટી કાઢી લ્યો તો એનો અવાજ આવતો બંધ થઈ, પણ અંદર તો બોલે છે, અંદર તો બોલે છે. ત્યાં સુધી તમારા શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી શ્વાસાને ચલાવનારો જે શ્વાસાને ચલાવનારો જે ઘડનારો ઘટની અંદર જ બેઠો છે. એટલે કીધું ને ભાઈ આ ઘડનારાને પરખો, આ કોને બનાવ્યો ચરખો. બોલે બોલાવે સદગત બોલે, જ્યાં જાવ ને આખો. એટલે આપણા સંતો મહાપુરુષે સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. સંત કૃપાનો સંતોનો એટલો બધો મહિમા અગાધ આપેલો છે. સંતોનો એટલો મહિમા અગાધ આપેલો છે. સંતની કૃપાથી, સંતની દ્રષ્ટિથી અનેક મહાપુરુષો પોતાના મનુષ્ય ઉપર આવી ગયા. મનુષ્ય ઉપર આવવાનું કારણ કે આપણે વાતમાં એમ થઈ તું માણા તો થા, વાતમાં ક્યારે કે તું માણા થાય, માણા નહીં હોય તો કહેતા નહીં. કેસલ જેવા અનેક જૂલ અંગુલીમાલ અવારના પોરમાં એનો શિખરનો ધંધો, બીજું કાંઈ નહીં. માથું ઉતારી અને એની માળા કરવાની અને માળા પહેરવાની, અંગુલીમાલને એ જ ધંધો. પણ બુદ્ધ ભગવાનના એક જ રસ્તા પર બે મળવાનું થતા, અરજ પર દ્રષ્ટિ પડતા ખાલી અંગુલીમાલે એમ કીધું બુદ્ધને કે મારા રસ્તામાંથી તું હવે એક બાજુ જા, પાછો વળી જા, ઉભો રહે. બુદ્ધને એમ કીધું તું ઉભો રહે. એટલે બુદ્ધે શું કીધું ખબર છે અંગુલીમાલને કે હું તો ઉભો છું, તારે ઉભું રહેવાનું, હું તો ઉભો છું. એટલે સંતો માનવ માત્રને એ જ સંદેશો આપે છે કે કાંઈક નીતિ રીતિથી માણસની નીતિ રીતિ ઉપરથી, માણસના જીવન ઉપરથી, પોતે માણસની જાત ઉપર જઈ અને હંમેશા આપણે દ્રષ્ટિ કરવાની. આજે તમે ગમે એને માનતા હો, તમે દીવો કરો કે ભગવાનનું નામ લ્યો, ત્યારે એમ કહેવાનું કે હું માણસ છું. તો એટલી ખબર પડી જાય ને હું માણસ છું, તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ આપણે જેમ બે ફાર્મની અંદર હાલતા હોય, બે ફાર્મ જાતા હોય, બે ફાર્મ હાલતા હોય, તો સંતો સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. અને એમાંય જો સંતનું સાનિધ્ય મળી ગયું હોય ને, સંત સમાગમ થઈ ગયો હોય ને, તો એમ કહે છે કે ગંગા નદીમાં જાઓ અને ગંગા નદીમાં નાહો ને તો તમારા રોગ ટળી જાય. કારણ કે પાણી એટલું બધું શુદ્ધ છે, એકદમ કોમળ પાણી અને નેચરલ પાણી, એકદમ હિમાલયમાંથી આવતું એકદમ પાણી નેચરલ ને તમારા શરીરના અંગો સાફ કરી દે. પણ અનંતા યુગથી જો મનનો મેલ પડ્યો ને, એનું જો ધોવણ કરવું હોય ને, તો એક જ ધાન છે સમાગમ સદગુરુ સાનિધ્ય. મનનો મેલ ન જાય. અનંતા યુગનું જે ભટકણ છે ને, આપણે અનંતા યુગથી આપણે કેટલાય જબલા ફાળી નાખ્યા છે. પશુ પંખીમાન પ્રાણીમાન અનંત ફરતા 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 ક્ષીણે પુણ્ય મૃત્ય લોકે પાપનો ક્ષય થયો, પુણ્યનો જયારે ઉદય થયો ત્યારે આપણે મનુષ્ય જન્મ મળ્યો. મનુષ્ય જન્મ મળતો નથી, જે દેવોને દુર્લભ છે. મનુષ્ય જન્મ જે દેવોને દુર્લભ છે, જે પારસ મળી, એ અત્યારે નહીં ખબર પડે. જન્મતા કરોડપતિ હોય એને ગરીબાઈની ન ખબર હોય, એને ગરીબાઈની ન ખબર. એમ આપણી અત્યારે ન ખબર પડે, જગતના જીવન ન ખબર પડે, કારણ કે આપણી અંદર અખૂટ ધન છે. જૈનમાં પહેલા ભગવાને રિચાર્જ કરી દીધું શ્વાસનો વિશ્વાસ. એ ધન આપણે પારકું ધન આપણે વાપરી રહ્યા છે. એટલે એ આપણી પાસે અખૂટ કેટલું છે અને કેટલું વાપરી નાખ્યું એને ક્યારે કિંમત માંડી. સંતોએ મહાપુરુષો એમ કહે છે, એક શ્વાસથી એક શ્વાસ મેં જાતે 3 ભુવન પર તોલ.
આકાશ પાતાળ ને પૃથ્વી વેચી નાખો તો એક શ્વાસની કિંમત નથી. એવા આપણે 24 કલાકના 21,600 શ્વાસા જે આપણા સંતોએ ગંગા સતી પાનબાઈએ સંશોધન કર્યું. ખો ક્યાંથી બોલાય છે, છોટમ કવિ છે ઉત્તર ગુજરાતના, એને નક્કી કર્યું કે આ ખો છેલ્લે સુધી ક્યાંથી ક્યાં બોલાય છે. તાળવેથી બોલાય છે, કોઈ કંઠે બોલાય છે, ક્યારે અંદર નાભ્યથી બોલાય છે, ક્યારે બ્રહ્મરંધ્રમાંથી બોલાય છે, ક્યારે જીભ ઉપર બોલાય છે. એક એક શબ્દની ચોખવટ કરી આ શબ્દ અહીંથી બોલાય છે. વિજ્ઞાન હજી ત્યાં નથી પહોંચ્યું. 21,600 શ્વાસા 24 કલાકના ગંગા સતી પાનબાઈ નક્કી કર્યા. પછી ડોક્ટર આ નાડી ચાલીને એમ કહે છે કે મિનિટના 15 છે નથી હાલતા બરોબર, એટલે તમારું હૃદય અનિયમિત હાલે છે. હૃદય તમારું અહીંયા નાડી ઉપર જોઈને કહે કે મિનિટના આમ જોવે, મિનિટના 15 હાલે કે નથી હાલતા બરોબર, કે અનિયમિત હાલે. પણ સંશોધન તો ગંગા સતી પાનબાઈએ કર્યું કે 24 કલાકના 21,600 શ્વાસ આવે. કેવડું મોટું ગણિત ખરા, કેવડું મોટું એનું ગણિત. ત્યારે હજી વિજ્ઞાન એ સંશોધન પહોંચ્યું નથી. આમાં બોલનારો ક્યાં છે એ વિજ્ઞાન હજી સંશોધન કરવા માંગે. અને આ બ્રહ્માંડની અંદર જે આપણું અત્યારે ડાયરેક્ટ પકડાય છે ને, તમે ટેપમાં આપણા ડાયરેક્ટ શબ્દો પકડાય છે, પણ આ શબ્દોનો ક્યાંય નાશ નથી થતો. અંદરથી બોલાય છે ને એ શબ્દ બ્રહ્મ છે, બ્રહ્મ શબ્દ છે. કારણ કે એક શબ્દથી પાર ઉતરી જવાય. સંતોનો એક શબ્દ હોય ને તો પાર ઉતરી જાય. વકીલનો એક શબ્દ હોય ને તો જેલમાંથી છોડાવી દે. અને એક શબ્દ તમે એવો કાઢો ને તો લાકડીયું ને તલવારું આપી દો મને બોલવા. કારણ કે એ શબ્દ એટલે શબ્દ જ્યાંથી નીકળે છે એ શબ્દ બ્રહ્મ છે. એ શબ્દનો નાશ આ બ્રહ્માંડની અંદર ક્યારેય નથી થતો. જવાહરના શબ્દોને સરદારના શબ્દો જે પ્રવચન કર્યું ને એ વૈજ્ઞાનિક હજી સંશોધન કરે છે. આ ક્યાંથી પકડાય. વાતાવરણની અંદર છે બધા ગુંજે છે, પણ એને તારવવા માંગે છે, એને કેચઅપ કરવા વૈજ્ઞાનિક હજી સંશોધન હાલે. પણ એ સંશોધન હાલશે ને ત્યાં રોના જેવું થાય કે ભાઈ આફ્રિકાની અંદર એક અંધારિયો ખંડ છે, ખબર ત્યાં સૂર્યનું કિરણ હજી પહોંચ્યું નથી. અને કદાચ સૂર્યનું કિરણ આ પૃથ્વી ઉપર પહોંચે ને ત્યારે પૃથ્વી હશે એની ખબર નથી. એવી રીતે છે. પણ આ અનંત આ યુગ થયા. ગરમ દાદા એમ કે ભાઈ આ 1440 યુગ થઈ ગયા અને લાભો આ દરેક યુગની અંદર હતો. ત્યારે હરણ્યકશિપુએ જે થંભ લગાવ્યો ત્યારે પ્રહલાદને ઉભેરો ને તેથી આપણે પડકે જ ઉભા થયા. એટલે બધા યુગની અંદર પ્રથમ યુગમાં પ્રહલાદ શીખ્યા ત્યારે આ બધા હતા. તો અત્યારે અનાયાસે મળવાનું કોઈના સરનામા વગરનું કોઈ ક્યાંય નક્કી તો કરેલું નતું, પણ છતાંય અનાયાસે મળ્યા. એનું કારણ એ છે કે મળ્યા હતા મળશું પૂરું ગૌરવ કરી જાય નવા ખાતે ન ચડે એ છે. આવી રીતે એટલે સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. જો સંતો મળે ને તો જ તમારી કાયા નિર્મળ થાય. કાયા નિર્મળ થાય ને અંદરનું મેમરી કાર્ડ ચોખ્ખું થાય ને તો જ બીજો રસ્તો ખુલે અને તો જ બીજે રસ્તે જવાય. ત્યાં સુધી બીજો રસ્તો, કારણ કે અનંતા યુગથી અંદર ભટકણ પીડ્યું છે. અનંતા મેમરી કાર્ડની અંદર કાંઈ ચોખ્ખું થયું નથી. જો ચોખ્ખું થઈ જાય ક્યારે ચોખ્ખું થાય, ક્યાંક સમર્પણ ભાવ થાય. જે જીવતા જે સમર્પણ થયા છે ને એનું મેમરી કાર્ડ એને ચોખ્ખું થયું. કારણ કે એને અંતર ચોખ્ખું કરી નાખ્યું તો જ બીજે સામે ગયા. નકર સામે માથું નમાવાય નહીં. અંદર ભર્યું હોય તો ક્યાંથી નમે? અંદર મેલ ભર્યો હોય, આમનો ભર્યો હોય મગજની અંદર કે મને ખબર છે, હું જાણું છું, મને ખ્યાલ છે, એવી એને સપનામાં રમતા હોય તો આ મનુષ્ય જન્મની અંદર એને સત્ય વસ્તુ પ્રાપ્ત નથી. કોઈ મહાપુરુષનું મળવાનું થાય નહીં. અને જેને જેને મળવાનું થાય ને એને જ આત્મ સ્વરૂપનું જ્ઞાન ભાન થાય છે અને એનો જ આત્માનું કલ્યાણ થાય છે. એનો જ આત્માનો પરમાત્મામાં મળી શકે છે. આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. બાકી તો માનવમાંથી જ મહામાનવ થવાય. અને જ્યારે કોઈને ભગવાનને આ પૃથ્વી પર આવવું પડે ને દેવી દેવતા તમામને બધાને મનુષ્ય અવતાર લઈને જાય. માનવ દેહમાંથી જ આવે. તમે જોયું એ માનવ દેહ તો આપણને મળેલો, એને અવતાર લેવો પડે ને તે માનવ દેહ ધારવો પડે. કૃષ્ણ પરમાત્માએ કીધું જયારે અધર્મની હાનિ થાય ને ત્યારે કોઈ બીજું સંત નથી આવતા, મનુષ્ય રૂપમાં આવે. એવી અધર્મની હાનિ થઈ ત્યારે રામ થઈને આવ્યા. એવી અધર્મની હાનિ થઈ ત્યારે કૃષ્ણ પરમાત્મા થઈને આવ્યા. એવી અધર્મની હાનિ થઈ ત્યારે
અ, રણુજામાં રામદેવજી આવ્યા એવી ધર્મની આની તો ગાંધી થઈ ગયા. જ્યારે 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 જરૂર પડે ભારત વર્ષને ત્યારે સંતો મહાપુરુષો તો કાયમ છે. અવતારો પુરુષો તો ધર્મની હાનિ થાય ત્યારે આવે છે, પણ સંતો તો કાયમ ને માટે જે નામે જોકો ટળે જી નામે જય જયકાર, જી નામે આ જગ રેચો વહી નામ કરે ભગવાન. જે નામથી આ જગતની રચના થઈ ને આ ટીટડું, આ પૃથ્વીનું જે ટીટડું ત્યાં ઠેરાણું છે ને ત્યાંથી સંતો મહાપુરુષો આ પૃથ્વી ઉપર તો કાયમ ને માટે, સંતો કાયમ ને માટે. અને સંતો શેના માટે આવે? પોતાના જે જીવાત્મા છે હર વખત જે આવતા, હર વખત જે ઠેઠની ટિકિટ વાળા, ઠેઠની ટિકિટ વાળા એટલે ઠેઠની ટિકિટ વાળા એટલે આપણે જયારે સદગુરુ પાસે ગયા અને નામ વચન લીધું, યોગ લીધો, પછી યોગ ક્યાં સુધીનો? છેલ્લા શ્વાસ સુધી. કારણ કે એ છેલ્લા એ મુકામ એ છે આપણો, એ ઠેઠ સુધીની કહેવાય. અહીંથી બસ ઉપડતી હોય ને ત્યાં રાત્રિ એની ઠેઠ સુધીની કહેવાય. વચમાં ઉતરી જાય ને તો એ ઠેઠ સુધી ન કહેવાય. એટલે આપણી બધાની ઠેઠ સુધીની ટિકિટ છે. આમાં કોઈને ગભરાવું નહીં, મોજ કરવાની, ઠેઠ સુધી નિભાવી જવું. મનુષ્ય જન્મ મળ્યો છે, આવા મનુષ્ય જન્મની અંદર જો આવી સદવસ્તુ મળતી હોય તો હદ વધારે ક્યાંક લોભમાં મોહમાં જઈને કઈ ખેલ કરતા નથી કે ભાઈ આ નગરીમાં સારું છે, સુરત નગરીમાં સારું છે, અમદાવાદમાં સારું છે. આપણે તો આગળ પુના સુધી જવું હોય, બરોબર, કે ત્યાં ટ્રેન ત્યાં રાત રોકાતી હોય, પણ વચમાં એમ થાય કે સુરત થી કઈક ખજાનો લઈ લો, મુંબઈ થી લઈ લો, ફલાણે થી લઈ લો. એવા મોહની અંદર ઘણા ઉતરી ગયા. એને પાછી, કારણ કે ઓલી ટ્રેન કઈ ઊભી નથી રહેતી, એ તો પાછી વહી જાય. એટલે સંતો મહાપુરુષો જસુરામ કહેતા એક વખત કે આ વીરપુર માંથી છે ને ગાડી ઉપડી ગઈ, કોઈ બેઠું નહીં. મુરદાસ અમરેલી માંથી ગાડી ઉપડી ગઈ, બેવું નહીં. એમ કરતા કરતા આ ભોજાવા પાસે ને એ કલકિલોડ માંથી ગાડી ઉપડી ગઈ. સંતો મહાપુરુષો કે આ બાંદ્રા માંથી ગાડી ઉપડી ગઈ. ક્યાં એ વખત જલારામ બાપાને જોવું ખરા, ગાડી ઉપડી ગઈ, કોઈ બેઠું નહીં. એમ કે અહીંથી ગાડી ઉપડી જવાની છે. એમ સંતો મહાપુરુષ એને સાનિધ્ય જેને પંજો પકડી લીધો ને, કારણ કે એ આ જગતની અંદર ઈ સેવા જેવું છે. બાકી તો બધું જ મળે છે, પશુ પક્ષી પ્રાણીઓને બધે એને એ બાળ બચ્ચા એ કરે છે, એનું પાલન પોષણ એ કરે છે, નથી કરતા? જીવ જંતુ જનાવરો બધા કરે છે. આપણે કરીએ એવા નવાય નહીં, પણ આપણે કોના માટે કેમ કરી એ આપણને જે સમજાતું નથી. કેમ કરી કોના માટે કરી એ જ સમજાતું નથી. જેમ ઉકેડામાં માથું મારતા હોય એમ માથું મારતા હોય. પણ સંતોને મહાપુરુષો એમ કે છે કે મનુષ્ય જન્મ મળ્યો છે, બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુખ દુર્લભ સુખ ગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા પાહિર દેહ પર મોક્ષ વાળા. મનુષ્ય શરીર રૂપી સાધન મળ્યું છે, ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે, વેડફી નાખવા માટે નથી મળ્યું. આત્માનું કલ્યાણ કરવા માટે મળ્યું છે. આ આત્મા તમને એવો એવો આવો માનવ છે. અરે દેવો વયા ગયા છે ને કેદુના, તો ભગવાન પાસે પ્રાર્થના કરે છે. દેવી ભાગવતમાં લખ્યું છે, બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે અમને માનવ જન્મ આપો. કારણ કે એ ભોગ પ્રધાન છે, કર્મ પ્રધાન નથી. મનુષ્ય કર્મ પ્રધાન નથી, ભોગ પ્રધાન કરે છે. બે છે. દેવો ખાલી ભોગ પ્રધાન છે, એને તમે આપો એ જમી લે. એની પાસે કઈ ત્યાં તપેલી ખાણતી નથી, કઈ બનાવી શકે ખાવું હોય તમે આપો જ ખાઈ શકે. એમ આપણને તો આપણી ઈચ્છા થાય ત્યારે આપણે બનાવી શકીએ. એટલા ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એમ કીધું કે કર્મ પ્રધાન અને ભોગ પ્રધાન બને છે મનુષ્ય બને. એટલે મહાનમાં માનવ એ અર્જુન. બધામાં જે જ્ઞાન યજ્ઞ છે ને, બધા યજ્ઞોની અંદર જ્ઞાન યજ્ઞ છે ને એ મહત્વ છે. ભોગ એ જ્ઞાન યજ્ઞની અંદર સંતો મહાપુરુષો જે આપણને સંપત્તિ આપી ને, પછી હું બિચારા ન સમજે ને એ ઘી લઈને ઓમાં સ્વાહા સ્વાહા સ્વાહા. એની તો શું થાય, એને તો વાતાવરણ શુદ્ધિકરણ થાય. ઘીના દીવાનું છે ને, હાથ પેડે આપણે ઘણી વખત વાત કરી કે હાથ પેડે માતાજીના દીવા કરીને તો એ નિમિત્તે આપણા જીવ જંતુ અને આપણને ઘરમાં ફાયદો થાય. બીજું કાંઈ ન થાય, આરોગ્ય માટે છે. અને કોઈ માણસ ડેડ બોડી પડી એની પાસે ઘીનો દીવો પાડવા રાખવા માટે આવે છે, એની અંદરથી નીકળતા જેમ્સ હોય ને એનો નાશ પામી ગયા.
એટલે અગરબત્તી નોબાન કે કોઈ પણ નો જે દીવાનો કરવાનું મહત્વ હોય છે હાથ પડ્યા મચ્છર આવે આપણે કેમ બારી બારણે બંધ કરી દઈએ, કારણ કે આપણા બારણે તો બંધ થાય એમ નથી. નાકનું, આંખનું, મોઢાનું જે ઇન્દ્રિયોના બારણા બંધ થાય એમ નથી. એટલે ઘીના દીવા કરે ને તો એનાથી જેમ્સ ને નાશ પામે. એનું મહત્વ વધારે છે, પણ આપણે કંઈક ઊંડું વધારે વિચારી લીધું છે અને એમાં ને એમાં રહીમાં રાખી હતી. એટલે આપણા આત્મ સ્વરૂપની આપણે ખ્યાલ નથી, ખબર નથી. પણ સંતો મહાપુરુષો આ પૃથ્વી પર જ્યારે જ્યારે આવ્યા પણ એના જે ભૂલા પડેલા જીવાત્મા માટે સંતો આ જગતની આવે, બીજા માટે નહીં. એના જ છે પોતાના, અને જે ભૂલા પડી ગયેલા એના પાછા સત્ય રાહ બતાવવા માટે, સત્યનો રસ્તો બતાવવા માટે પોતાનો સરનામું આપી અને પોતાની રાહ ઉપર અને પોતાની અંદર, પોતાના સ્વરૂપની અંદર લઈ જઈએ. એટલે આ જગતની અંદર કાયમની માટે સંતો મહાપુરુષો છે. કેસરી ઘેરે નાથે નાથે કોટી કુંજર જોત છે. કેસરી ઘેરા, જેમ કેસરી જંગલની અંદર હોય અને ત્રાળ નાખે અને હાથીઓનું ટોળું હોય એને ભાગવું પડે, એને ભાગવું પડે. એમ આપણી અંદર જે ઇન્દ્રિયો છે ને, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આપણને નડવા વાળું, આપણને કોઈ બહારથી આપણે કર્યા રાખી, પણ અંદરના જે આપણા જે દુશ્મનો છે, બહારની ક્રિયાઓ આપણે બધા લૌકિક ક્રિયાઓ કર્યા રાખી, પણ અંદરનો મેલ છે, અંદરની જે દુશ્મનો છે એને કોણ કાઢે? મન છે, મન ભટકણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, અહંકાર એવો ચિત્તની ભ્રમણા છે, ભ્રાંતિ અને ભ્રમણા. વારે વારે બીજે ક્યાંય દોડી જાય અને વારે વારે વિચારવું. આંખથી જે ધર્મ થાય છે એને બદલે અધર્મ તમે કરતા હો, બોલવાથી જે ધર્મ થાય છે એને બદલે અધર્મ કરતા હો, કાનેથી સાંભળવાને બદલે બીજું કઈ સાંભળતા. એમ જુદી જુદી બધી નવે ઇન્દ્રિયોથી જે આપણી અંદર છે ને એ જ આપણે અવરોધક છે. હવે એને કાબુમાં લઈ આવવા માટે એક સંત સમાગમ, સંત સાનિધ્ય સિવાય બીજો કોઈ ઉપાય. બહારનો તમે ગમે એટલો ઉપાય કરો ને પણ એ અંદરના દુશ્મન પાછા વળે નથી. શું કરવું જોઈએ? એનું સાધન નથી. બધાની બ્રેક બનાવી, મનની બ્રેક કોઈ બનાવી એ સંતો પાસે. એરોપ્લેનની બ્રેક થઈ, ટ્રેનની થઈ, જળચરમાં હાલતા હોય, સમુદ્રની અંદર એની બ્રેક હોય, પણ આજ મનની બ્રેક કોઈ પાસે નથી. જો મનની બ્રેક છે ને એ સંતો પાસે. એમ સંતો પાસે જાય તો સંત કૃપાથી છૂટે માયા. આ બધી જે માયા છે અને અંદરના જે આવરણો છે ને, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારના આવરણો, કારણ કે ભ્રાંતિ ને ભ્રમણા આપણી અંદર આપણે કેટલું મનથી માની લીધું, આપા મનથી આપણે કેટલું માની લીધું. શાસ્ત્રોની કેટલી બધી પકડ આપણા મગજની અંદર છે. ખરેખર યથાર્થ અર્થની તો ખબર નથી. લખ્યું છે એમ એ પ્રમાણે વાંચ્યું આપણે, એના અર્થની ખબર નથી, સાચા અર્થની ખબર નથી, ખ્યાલ નથી આપણને. એટલે સાચો અર્થ સંત સમાગમ સત્સંગથી મળે છે, બીજી કઈ મળે નથી. જો આ મનુષ્ય જન્મના સમયે જીવાત્માને જો કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, ગુરુ કહી તો આ દૈહિક ગુરુ નથી, ગુરુ તો તત્વ સ્વરૂપે છે. આખા બ્રહ્માંડની અંદર આખા બ્રહ્માંડને લય કરે છે અને ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે કારણ કરે છે એ તત્વ સ્વરૂપે આપણા ઘટની અંદર બેઠો. અયમ આત્મા બ્રહ્મ, તત્વમાંથી તે તું છો, સોહમ બ્રહ્મ, તે પોતે બ્રહ્મ છો, બીજું કાંઈ નથી. અયમ આત્મા બ્રહ્મ, એ આત્મા બ્રહ્મ છે, સર્વ ખલિગમ બ્રહ્મ. આ વિશ્વની અંદર જે બ્રહ્મમય છે, પણ એ ત્રણેય છે ને પકડાય એવું નથી. એક રામ દશરથ ગઢડોલે, એક રામ કા સકલ પસારા, એક રામ સબસે નિયારા, એક રામ ઘટોઘટમાં બોલે. જો ઘટોઘટમાં બોલે ને એને ઓળખી લ્યો તો ઓલા ત્રણેય ઓળખાય જાય. ને ઓલા ત્રણેય પકડાય નથી. ઓલો એક તો વિયોગ્ય દશરથ ઘરનો હતો, એને હવે આપણે ક્યાં લેવા જવું? કે માથા પછાડો આવે એમાં તો હજી આવ્યો જ નથી. એના રૂપમાં આપણે એના રૂપમાં જોઈએ. 5000 વર્ષથી નથી આવ્યું. હજી હવે કેટલાક તમારે વરસ કાઢવા, તમારે જિંદગી કાઢવી તો કાઢી શકું.
આવે છે ખરો, પણ એ આપણને ઓળખાણ નથી. પણ જો આત્મરામ અંદરનો તત્વ સ્વરૂપે રામ છે ને, એ ઓલા ત્રણેયને ઓળખી દે, આને ઓળખી દે. ઘટમાં જે બેઠો આત્મરામ છે ને, હવે એ તો આપણી હાવ નજીક છે. હવે એ હાવ નજીક છે, એને ઓળખવું છે ને આ જગત આખું તો બહાર ગોતે. કેટલી બધી ભૂલ ભૂલામણી. આ કુદરતની માયા છે. આ કુદરતની બીજી કોઈ માયા નથી. કુદરતની માયા બીજું કઈ, બાજીગરની બાજી તમે જંબુરો શું જાણે. બાજીગરની આ બાજી, એમાં જંબુરો, એમાં જગતને શું ખબર. બાજીગરની બાજી જંબુરો શું જાણે. ભગવાનની માયા મહાબળવંતી. પણ સંતો પાસે આવે, સંતોને ખબર પડી જાય તો એવું નથી કરવું. તો ઘટની અંદર હાવ નજીક જ છે. સંતોએ નજીક જ આપણી અંદર જ બતાવ્યું. તારા ઘટમાં પીયુજી બિરાજે, જોને અંદર કટકોની હૃદયમાં વસ્તુ છે એમાં. તારી અંદર જ તત્વ સ્વરૂપે પ્રગટ બિરાજે, પ્રગટ જ છે. હું તો બોલતો નથી. 5 વર્ષનું ગયો એ ભાઈ બોલો શું કરે, કઈ જવાબ નથી. બીજી વખત પાછો 3 વર્ષથી આવ્યો. એની રાહમાં આપણે બેઠા છીએ. આવે છે ક્યાંય ગયો નથી. છે જ્યાં તમે નક્કી કરો ત્યાં છે. ત્યાં જે તમે નક્કી કરો ત્યાં કૃષ્ણ છે, ત્યાં રામ છે. એ તમે જેને માનતા હોય, એ હનુમાન છે, એ માતાજી છે. તમે જેને માનતા હોય એ તમે જે વસ્તુમાં નક્કી કરો ત્યાં પ્રગટ થાય. પણ એ પ્રગટ થનારો તમને પ્રેક્ટિકલ જ્ઞાન નહીં આપે. આત્મ સ્વરૂપ તત્વ સ્વરૂપનું જ્ઞાન નહીં આપે. આ તો ત્યારે એને કીધું કોઈ ગુરુ પાસે યાદ. કૃષ્ણ પરમાત્મા જયારે હલવાના ને ત્યારે ગર્ગાચાર્યએ કીધું કે આમ કરવાનું. એને પૂછ્યું કેમ ભગવાન કેમ કરવાનું. જયારે જયારે માર્ગદર્શન લીધું વશિષ્ઠને પણ આમ થોડી વાર પૂછતા કેમ કરવાનું, કેમ કરવાનું, કેમ કરવાનું. કૃષ્ણ પરમાત્મા ગુરુ હતા પૂછતા. એમ રામદેવ પીરી તો ઓલા ન પૂછે, શિવને રામને કૃષ્ણ ન પૂછે. રામદેવ પીરનો જન્મ તો પાછળથી થયો, તો એને હું કામ બાળનાથમાં જવું પડે, એને ગુરુનો આશરો હું કામ લેવો પડે. પણ એના ઘટની અંદર ઓળખવા માટે, એને ઓલાવને ઓળખવા હતા. રામને કૃષ્ણને ઓળખવા માટે એને બાળનાથમાં જઈ અને પોતાનો આત્મ સ્વરૂપ ઓળખાણો ને, તો ઓલા થઈ ગયેલા ઓળખાણા બધા. એમ જયારે આપણા ઘટની અંદર આત્મ સ્વરૂપ વાળો બેઠો છે ને, એમ આત્મરામ એ રામ, એને જયારે તમે ઓળખશો ને ત્યારે જે રામ કૃષ્ણ અને જેને જે માનતા હોય બધા તો એનાથી ઓળખાય. બાકી કોઈ ઓળખે નહીં. તમારી રીતે માનવાથી કઈ થાય નહીં. આપા મતથી તો આખું જગત આખડી ગયું. આપા મતથી તો આખું આપણું કુટુંબ ને આપણું અનાદિકાળના આપણા વડવાઓ ક્યાં વ્યાજ ગયા, કેમના ગયા, શું કરીને ગયા કાંઈ ખબર નથી. પણ સંતો મહાપુરુષો જો જે ગુરુના નામ ઉપર, જે આ સત્વચનના નામ છે, અનેક મહાપુરુષો. જલારામ બાપા વીરપુરની અંદર આવ્યા તો એ કોઈ વાત માનવા ક્યાંથી માને. આ તો રૂપ જ છે. આ તો તમારા ઘટની અંદર જે ચેતન સ્વરૂપે આવી રહ્યો. પણ બધાને જગતને શું મળે ખબર? ઉપરની માયા મળે, દેહનું ખોખું મળે. પટેલનું છે, આ દરબારનું છે, આ હરિજનનું છે, ખોખું મળે. કારણ કે પંખો તમે છે ને ઉપર ખોખું તો ગમે ખોખામ પેક કર્યો, અંદર વસ્તુ કઈ કોનાની વસ્તુ છે, ઉપર બારદાના શું લેવા દેવા? ઘઉં છે બારદાના શું લેવા દેવા? હા, બારદાનનું જો મોહ મૂકી દો ને તો ભગવાન સ્વરૂપ છે, બીજું કાંઈ નહીં. તત્વ સ્વરૂપ છે, બોલે એ બીજો નથી, પરમ તત્વ છે પોતે. અજ્ઞાની નર આંગળો અળગો રહ્યો, પોતાથી અળગો. એટલે કીધું દૂર દેખન મત જાઓ, મોકળામાં સુતાની દોરી. કરો ને શબ્દ છે મેળ જાઓ ને દોઈ સ્વર જોડી. કરો ને શબ્દ એને શબ્દનો મેળ કરી દો. શબ્દ બ્રહ્મ છે. શબ્દથી જ છે ને બધું. શબ્દ હારે, શબ્દ પારે, શબ્દથી ધૈર્યા, શબ્દથી જ બધું છે. શબ્દથી જ બ્રહ્મ છે. એક શબ્દથી નો કીધું જેલમાંથી છૂટી જવાય, એક શબ્દથી ગાળાગાળીમાં આવી જાય, અને એક શબ્દથી સદગુરુ પારવતા દે. એ જ વકીલ એક શબ્દથી સજામાંથી મુક્ત કરે. એ શબ્દ એટલે સંતોષ શબ્દ જ બતાવે. અહીંયા કઈ એ કામટાથી કઈ લડવાનું જ આવું કાળની સામે તીર કામટાથી લડવાનું નથી. આ તો તમારા મનને પાછું સંતો મહાપુરુષો મનની બ્રેક કરે છે. દુર્દેખન મત જાઓ, પકડવામાં સુતાની દોરી. કરો શબ્દમાં મેળ રહો, દુર્દેખન મત જાઓ. સમણનું ચૂત લગાય કે મુછે કછું લોકો તુલસીદાસ રામાયણ
કે સુમરણ સુરત લગાય કે મુક્ષે કચ્છું ન બોલ બાહિર કે પડ દે કે અંતર કે પડતું બાહિરા પટ હાવ બંધ કરી દેવાય બહારના જગત છે ને એ તો નાશવંત છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જગત મિથ્યા છે બ્રહ્મ છે એ સત્ય છે તો બ્રહ્મામાં શું છે કે તમારી અંદર જે સત વસ્તુ જે પડેલી છે એ આમાં બોલવાનું બોલતો બંધ થઈ જાય અને બહાર નીકળી જાય એ સત વસ્તુ અસત એટલે બધું નાશવું સત વસ્તુ એટલે તમારા ઘટની અંદર જે પ્રાણ સ્વરૂપ છે તો પ્રાણ સ્વરૂપ જેને જે તમે જેને માનતા હોય એ એને માની લો તમને એમ કહો આ ગુરુ ગુરુ કરે ગુરુ નથી માનવું તો તમે જેને તમે માનતા હોય એ માની લો પણ એ જ છે બીજો કાંઈ નથી તમે ગુરુ નો માનો કાંઈ નહીં તમે હનુમાન માનો તો એ જ છે એ એમાં એ જ રમે રામમાં એ રમતો હતો કૃષ્ણમાં એ રમતો હતો તમારી અંદર એ રમે જે કેવું એ કહી ગયો ને પણ કેવું તો પડશે માનવું પડશે કારણ કે સંતો મહાપુરુષો આટલું રામાયણ એમ છે કે સુમેરનું સુરત લગાય છે સમરણ સુરતા લગાડી છે જે સુરતા જે બહાર ભટકે છે આમાં તો જો રહે છે સુરતાઓ આ કોકાને તમે બાળી આવે આખા તુલસી જળતે જ ને વાયુ પોતે પોતાની રીતે રીવ જાય તો આમાં રહે છે શું અને ક્યાં જવું છે કઈ રીતે જવું છે આમાં દેહ તો નથી દેહને તો બાળી નાખો તો પણ સુરતા તમારી એટલે કૃષ્ણ પરમાત્મા એમ કહે છે સુરતા તમારી જ્યાં રહે ને જે ઘરે સુરતા જાય ને એ ઘરે તમારે જન્મ લેવો પડે આશા અહીંયા વાસા સુરતા અહીંયા મુકામ છેલ્લે શ્વાસે જ્યાં તમારી સુરતા મુકામ કરે એ તમને ઘર તાત્કાલિક મળી જાય તાત્કાલિક તરત જ તમે આમ કલ્પના કરો તરત જ આશા અહીંયા વાસા સુરતા અહીંયા મુકામ એટલે સંતોનો મહાપુરુષો એમ કહે છે કે ભાઈ જાગર છે દેવ આવ્યા સોગર છે કે પાયા મૂળ સમાયા અનુભવ ચલાયા સંતો મુનિવર મન સમજાય એટલે મનને પાછું વાળી સુરતા સુરતા જ એક જ વધવાની છે સુરતા એટલે તમારું મન એક જ વધે છે આમાં બીજું કાંઈ ખોખાની અંદર વધતું નથી કાંઈ વધતું નથી એને પ્રાણ કયો મન કયો મન પ્રાણમાંથી ઉત્પન્ન થયેલા છે અને અંતે મન પ્રાણમાં સમાય એટલે કીધું મૂળ કરે જા કરે જીવ આવે मन प्राण में प्राण अलग में मन प्राण में प्राण अलग એટલે આ સબગણની અંદર અલખની અંદર જે અલખની આપણે ખબર નથી કોણ છે આપણે થઈ જઈએ પણ અલખ એટલે એનો સીમાડા વગેરે આકાશથી આધારેલું પાતાળથી ભરપૂર પણ નહીં નિકટ નહીં દૂર આ એનું સ્વરૂપ આખા બ્રહ્માંડની અંદર જે લઈ થતું એનું સ્વરૂપ કહેવાય એટલે એ સ્વરૂપમય જે થવા માટે આપણે તો મનને બાંધવા માટે જે સુરતા દોરી આપી છે એના સિવાય સંતો મહાપુરુષોએ નકલ કરેલું નિશાન છે ભગવાન અત્યાર સુધીના જે સંતો મહાપુરુષ થઈ ગયા ને એને એ નિશાન કરેલું સુરતા દોરીનું નિશાન કોઈ એને નુરસુર કીધું એટલે સુરતાથી સમરણ કરવાનું અંતે સુરતા જ્યાં સમાઈ જવાનું દરેક સંતો મહાપુરુષો એટલે સુમરેન સુરત લગાય કે મુક્ષે કચ્છું ન બોલ બહાર કે પટ દે કે અંતર કે પટ બોલ અંતરના પટ બોલવાની જરૂર છે બહારના પટ જે ઇન્દ્રિયોના છે ને આપણી ઇન્દ્રિયો તો આપણને આપણા સ્વરૂપથી બહાર કરે આપણે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જે આવરણ છે ને આવરણ એ માયાનું આવરણ છે એ આ ખોખામાં છે આ ખોખામાં છે અંદર તો આપણું સ્વરૂપ જુદું છે એમ ન કીધું પેકિંગ ની અંદર વસ્તુ પડેલી છે એમ આપણે પેકિંગમાં મથામણ કરીએ ઇન્દ્રિયોમાં મથામણ હાલે આપણે ગોતવા માટે સંતો મહાપુરુષો કે ભાઈ એ પેકિંગ માંથી તું મૂકી દે અને તું સ્વરૂપની અંદર મૂળ સ્વરૂપની અંદર તું આવી જા પેકિંગ એટલે કે ભાઈ આપણી ઇન્દ્રિયો જે આપણે અગાઉથી અનંતા યુક્ત જે આપણે ભટકણથી નક્કી કર્યું એ ઓલું વાંચું તે હાથું મોડું વાંચું તે હાથું મોડું વાંચું તે હાથું એ આપણી ઇન્દ્રિયોની મથામણ છે ઇન્દ્રિયોની મથામણ છે આંખ નક્કી કરે કે અહીંયા હું દર્શન કરવા જવું છે કાનેથી આંભળ્યું એટલે ત્યાં જવું છે મોઢેથી કાંઈક આમ થાય કે ઓના ગીત ગાવા જવા છે પગને હાલે કે ઓની યાત્રા કરવા જવું હાથથી કે ઓલી ક્રિયા એ બધી ક્રિયા કરવી છે એટલે કબીર સાહેબ એમ કીધું કે મોહે કहा તું ढूंढे बंदा मैं तो तेरी पास में नहीं मैं कोई क्रिया कर्म में नहीं जोग सुनिया मैं कोई क्रिया ના મોસા વિવેક ઉઠે ના યોગી નામ હૃદય શું મદ ભક્વા યદ ગાયત્રી તદ દિષ્ટા મિનાર આપણા વેદો પુરાણ કેવો થાય
નામ વસાવી વૈકુંઠે ના યોગી નામ મંદિર મત ભક્તો એતર ગાયત્રી. મારા ભક્તો મારા સંતો જે યાદી કરે છે, મારા ભક્તો જ્યાં સ્મરણ કરે ને ત્યાં હું હાજર કરું. અને અહીંયા ખરેખર હાજર થયેલો છે. તમે શાસ્ત્રોને તપાસ કરી લો અત્યાર સુધીના, જ્યાં જ્યાં સંતોએ હાજર કરીને ઉઘાડા આપી જે ગયો હતો, બીજે ક્યાંય નથી ગયો. એ આપણને સમજાતું નથી યાર, બીજે ક્યાંય ગયો જ નથી, ત્યાં ઉઘાડા થઈ ગયો. ભલે વાત જલારામની કોઈ માની નહીં, પણ ભગવાન તો અહીંયા ગયો જ છે ને. એને એનાથી પછી નો ભાન થઈ કે આપણે એની વાત તો માની, કારણ કે એની અંદર કુમતી પડેલી, એની અંદર ભ્રમણા પડેલી, એની ભ્રમણા એને વાત સમજવા નથી દેતી, નક્કી થવા નથી દેતી કે મુદ્દામાલ ક્યાં છે. પેકિંગમાં છે કે અંદર પેકિંગ અંદર પીડ્યો છે, પેકિંગમાં છે. આપણે ઉપર જે પેકિંગ છે ને, બહુ પેકિંગ સારું, આપણે તો પેકિંગ બહુ સારું, અંદરની વસ્તુ ખરાબ હોય તો શું કરવું? અંદર લબાચો જ ભર્યો ને. આપણે ઉપર પેકિંગ સારું છે ભાઈ, આ તો ઉપરથી જાય તો બ્રાહ્મણ છે, આ તો શાસ્ત્રી છે, આ કથાકાર છે, પણ અંદર કેટલો મેલ છે, અંદર શું છે ખબર? અંદર શું ભર્યું? પણ અંદર ઉપરના પેકિંગને જ આપણે નિહાળી છે. એટલે સંતો મહાપુરુષો એમ કે છે કે ઉપલો ઘાટ છે ને, એ તો એને વાત કરી કે આ નદીનો ઘાટ નથી, આ પાણી નથી પીવું. તો ઘાટનું તારે શું કામ છે? તારે પાણી પી લેવાનું કામ છે. અને એવું તો બધું એમાં હેલા જ રાખવાનું. એટલે એક ભાઈ અંતરિયાળ એક કો હાલતો હતો ને, એને ઘોડાને પાણી પાવી દીધું, પાણી પાવા ગયું. એટલે અવાજ કોનો તો ખીચુડ ખીચોડ અવાજ આવે, ખીચુડ ખીચોડ અવાજ આવે. એટલે કે ભાઈ તું બહુ બંધ કરી દે ને ઘડી વાર, મારો ઘોડો ભડકે, પાણી નથી. એટલે કે ભાઈ જો બહુ બંધ કરી દેજે તો પાણી બંધ થઈ જાય. ખીચુડ ખીચોડ આવે, તારા ઘોડાને એવી ટેવ પાડી દે, ખીચુડ ખીચોડી થાય અને પાણી પી લે. એટલે જગત તો આમ બોલે તેમ બોલે, પણ આપણે જે નક્કી કરેલું છે ને એ વાત ઉપર હંમેશા રૂબરૂ રહેવાનું. તો આખરી લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ. કોઈ બીજા કોઈ બ્રહ્મમાં આપણે રોકાઈ ગયા કે મારે ફલાણું આમ નહોતું, મારે ફલાણું આમ જોતું હતું નહોતું, કે જીવનની અંદર એવું કાંઈ જોતું હોય તો તમે સંતોના અને અવતારી પુરુષના જરા કહાનીઓ એના ઉપર નજર રાખી. કે જેલમાં જન્મો તો આપણે કંઈક આપણો જેલમાં જન્મ થયો તો શું થાય? આ તો ગુરુમાં જાય છે એટલે ઓલાની નથી કર્યું. જેલમાં જન્મ હતો, હાથ બેનોને મારી નાખી, કેટલી બધી વેસ્ટ કામ કરવું પડ્યું. અને ઓલા રામને તો ક્યાંય બે ભેગું જ નથી થયું. કેવું તમે એનું જીવન જોવો. અને એ તો નિયતિ, ભગવાને કીધું નિયતિ તો આવશે જ, ગમે તે સંકટ તો આવશે, પણ ગુરુને પૂછી પૂછીને પગલા ભર્યા. ગુરુને પૂછી પૂછીને, એને કઈ ગુરુને કઈ જોતું નથી. અત્યારે આ સમય બહુ ઝડપી હાલી રહ્યો છે અને બહુ લોભામણો છે અને બહુ જાળવવું. નાના બાળકોને, મોટા વડીલોને બહુ નાના બાળકોને બહુ શીખામાં છે. કારણ કે કામ ન થાય તો કાંઈ નહીં, ઘરમાં રોટલો હોય ને એ રોટલું મીઠું ખાઈ લેવાનું, બાકી ક્યાંય કોઈ મોહમાં પડ્યો નથી. મોહમાં પડ્યા ને તો બધી ગયા. મોહમાં મોહિત વસ્તુ છે ને, અત્યારે ક્ષેત્રમણ ચાલે છે, યુગ ક્ષેત્રમણ હાલે, ક્ષેત્રમણ યુગ હાલે, બહુ બહુ જરૂર છે. જેટલું છે એટલું મોભમાં રહીને હાલવાનું. બાકી ક્યાંય એક પગથિયું મૂકીને ઠેકડો નહીં મારવાનો, પગથિયા ચડજો. પગથિયા ચડ્યા તો એ પગથિયા ઉપરથી પાછું ચડી ગયું છે ને, પગથિયું મૂકી દીધો એટલે ડાબ ભરી છે. તમે એ ડાબ ભરી તો ચડ્યો એટલે ઉપરના પગથિયા ચડો ને છે ને એ પાછા પાડે. એટલે બહુ સમજીને પગલા ભરવા. એવું ન હોય તો પૂછી લેવું. પૂછવા માટે ગુરુને પૂછવું તો વાંધો નહીં, સંતોએ કીધું કે પૂછીને પગ ભરવા, પૂછી લેવાનું. એમાં એને કઈ રસ્તો નથી હોતો, પણ તમને સત્ય રસ્તો મળશે. બહુ 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 ઝડપી જમાનો આવી ગયો, પણ ધીરે ધીરે પગલા ભરવા. ધંધામાં આમ તે રીતે બધી રીતે. કારણ કે એવું અત્યારે બની રહ્યું છે એટલે અમારે કહેવાય છે પેટ બળતા બાકી કાંઈ. કારણ કે આપણે અરસપરસ આપણા છે ને, તો હું તમારો તમને મારા છું એટલે કહેવાય. પણ આત્મ સ્વરૂપનું જે લક્ષ્ય છે ને આપણું, એમાંય તમે કોઈની જે નટ બજાણ્યા હોય ને
એની સુરતા તો અમે થાંભલા કરે. એને કોઈ માતાજીને બાંધ્યા હોય, કોઈ ભુવને નો બાંધ્યો હોય, ત્યાં કોઈ વિજ્ઞાન નથી. પણ એક સત્ય વસ્તુ છે કે એની સુરતા એને નિશાન ઉપર હોય. આપણે જે નિશાન છે ને એ નિશાન ઉપર રહેવાનું. નીચે બધી પ્રજા છે ને, ગામ આખાની પ્રજા તાલી વગાડતી હોય, પણ એનું ધ્યાન તમારી બાજુ ન હોય. એનું તો સામે ઓલા થાંભલો પડ્યો હોય ને, એક થાંભલો આ બાજુ હોય, એક થાંભલો આ બાજુ, વચ્ચે દોર બાંધ્યો હોય, દોર ઉપર એ હાઈલો જતો હોય, પણ એનું ધ્યાન સામે ના દોર ન ચૂકે. દોર ચૂકે તો પડી જાય. એમ આપણે આપણું જે ભગવાનનું સંતોમાં આપણું છે, જે આપણને નિશાન બતાવ્યું છે, સદગુરુએ જે નિશાન બતાવ્યું છે એનું નિશાન જગતની અંદર તમે રહ્યો ખુશીથી આનંદ મંગલ કરો, નીતિ રીતેથી આનંદ મોજ મજા કરો, પણ આપણી સુરતા ચૂકાવી પડે. કારણ કે એ જ આપણું લક્ષ્ય છે, અને એ લક્ષ્ય ચૂકાઈ ગયું તો મહાજળ ઉંગળ ભર્યા એમાંથી કઈ બહાર નીકળે એવું. અગ્નિને ઉદય નો લાગે, મહામણીને મેલ જોડે. આ મહાસાગર તો અનગળ ભર્યો, પણ સમજુ ને મન છે. એ સમજુ છે, એ સત્સંગમાં બેઠા છે, જ્ઞાનમાં બેઠા છે, એ ક્યાંય રોપાતા નથી. ગુરુનો બાળક ક્યાંય છેતરાય નહીં. બીજા બધા છેતરાય છે, ગુરુના બાળકે કોઈ જો છેતરાય ગુરુનો બાળક ન કહેવાય. એટલે માટે લગભગ તો છેતરાય જ નહીં, અને છેતરાય નહીં ગુરુનો બાળક છેતરાય નહીં. એટલે એક લક્ષ્ય ને એક નિશાન તરફ આપણે રહીએ તો આપણે ન છેતરાય. એક લક્ષ્ય રાખવાનું. સુરતા દોર પર ચલીએ ધારો, જેમ ગાગર પર લટકી લીલા ભક્તિ કરે. આપણી પ્રગટની ભક્તિ છે. અનાદિકાળથી સંતો મહાપુરુષો આ ધરતી પર આવ્યા ને એ પ્રગટની ભક્તિ વખાણી છે. ગુરુ પ્રગટ, ભગવાન પ્રગટ એ ગુરુની અંદર એને ન્યાય. ગુરુની અંદર આમ તો આપણે વાણીની અંદર બોલી કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબળ પરમાત્મા. માની છે એ બોલી છે, માનવાનું. એટલે ખાલી શ્લોક છે બોલવા પૂરતો નથી. જગત આખું બોલવા પૂરતું છે, પણ બોલવા પૂરતું નથી. પણ તમે તો અંદર ઉતાર્યો છે, એટલે એમનો ઉતારેલો રાખવાનો. ગુરુપદ પંકજ પૂરતા 14 લોક પૂજાય, શિવ વિરંતીને તારતા ગુરુ તણા જસગાય. હું સવાર સુધી આ વાતો યાદ રાખું ને, આ શ્લોક સવાર સુધી કરતા, પણ પાછા સવારે બીજે જેમ ક્યાંય પાણામાં અગરબત્તી કરશો ને તો કાંઈ વળસી જાય. હા, બધાને જે પ્રગટની વાત ઓળખાવી છે. એક વખત તમે બોલો છો કે ગુરુપદ પંકજ પૂરતા 14 લોક પૂજાય. 14 લોકની અંદર જે કઈ તમે જેને માન્યા એ પૂજાય. આ વેદ વાક્ય, આ વેદ વાક્ય છે. ગુરુપદ પંકજ પૂરતા 14 લોક પૂજાય, શિવ વિરંતીને શારદા ગુરુ તના જસગાય. અને તમારે જોવું હોય તો એકાબીજાના સ્ટેટસ જોઈ લો. આપણે થાય આપણે આમ પછી શું કે ખબર કે હારો હવા સુધી કઈક રેસનો પાડવો છે, હવા સુધી ગાંગરે. કેમ કે હવા સુધી ગાંગરા કે મને કઈ ખબર પડી નહીં, સમજાય ન પડે. હવા સુધી ગાંગરા કરે પાડાની જેમ ગાંગરી લાગી અને તમને જો મગજમાં ન ઉતરે તો ઉતાર નતો કાંઈ નહીં. અમારા મહાપુરુષોએ ઘણી વખત આપણા ઉધમપુરના મેન સંતો મહાપુરુષો એ કે કાંઈ યાદ નથી તો કાંઈ નહીં, પણ ગુરુ લક્ષ્મણ રાખી ગુરુ પૂછતા બીજું કાંઈ કરવું નથી આપણે. પણ તમે જેને માનતા હો ને એ આની અંદર છે, ખોટું નથી. શાસ્ત્રો આ વેદ વાક્ય છે કે ગુરુપદ પંકજ પૂરતા 14 લોક પૂજાય, શિવ વિરંતી ને શારદા એ ગુરુ તળાય છે. એ એના જ છે. માતાએ પૂછ્યું ભાઈ તમે કેનું ભજન કરો? એ તો શિવને પૂછ્યું, હિમાલયમાં પૂછ્યું, અહીંયા પૂછ્યું કે હું તો મારા રામનું ભજન કરું. હવે ત્યારે રામનું તો જન્મ નહોતો, તો એને આતમ રામનું કીધું. એટલે કે એ માતાજી સમજ્યા ઓલા રામનું કે ઓલો પૃથ્વી પર ઉત્તર છે, જંગલમાં ભટકતો હોય છે, સીતા એની માયામાં છે, એના રામનું તમે કરો કર્યું. અને કીધું હા એ રામનું કરો, બીજું હું તમને જે નક્કી કરો એ રામ. તો એ એનું તમે ભજન કરો એ એવો બધો છે. અને સીતાનું જંગલમાં રખડે છે, એને કઈ થોડુંક ભજન કરાતું છે. સીતે એ કેટલો બધો માયામાં તો છે, તો એનું કરું. હું સામાન્ય આવું લાગતું હોય મારામાં
માળા હોય જો કાંઈ કપડાં પહેર્યા કોઈ કે તમે જો ગુરુ આશ્રમ જાઓ તો એ ગુરુ છે, એ તમારા ગુરુ. તમે અહીંયા જાઓ છો તો તમારે તો આમાં મન હોય તો આ તમારો ભાવ તો ઓછો થઈ જાય ને. અહીંયા પંચર કરી નાખે ને અહીંયા તમે સુસ્તરી થઈ જાય તમારું. પણ એ સુસ્તરી ન થાય તમે એવું વધારે પંપ મારી નથી. એટલે પછી એને કીધું કે હા એના કરવું. એટલે એ તો એને અખતરો કરવાનું એ તો સીતા માતાનું રૂપ લઈને ગયા. માતાજી ખુદ માતા ઉમર્યા એ તો ગયા તો ભગવાન પાસેથી ઉભા રહ્યા તો ભગવાને કીધું ચલો માતાજી મારા પિતા નથી આવ્યા હજી તો એ માતાજીને ક્યાં જવું કયો જી. તો એને કીધું કે એક વખત તારા બાપને ત્યાં આવવા નતો અને મને આમંત્રણ નહોતું આપ્યું તારે ત્યાં જવું હતું તે દી નહોતી માનતી ને આજે ન માની. 2 વખત થઈ ગયું તું માનતી નથી. જો એના ખરેખર એના નો માને આપણે ક્યાંથી માની ગયો. એટલે જલારામ બાપાનું તો એ નો જ માને સમજાય નહીં ને. વાતું બહુ અઘરી આજે ડાયો માણસ આ ગામ આખું કઈક જુદું બધે તું એક ક્યાંક આવો થઈ ગયો ભાઈ આ તો આમ ભગવાન જે વાતું આથી કેવી રીતે મળે. પણ જે આપણા જે પૂર્વના જે હાઈલા આવે છે ને એનાથી કાળથી આપણી હારે હારે જે હાઈલા આવે છે ને એ માની ગયો એ બીજા કોઈ ન માને એને નથી થઈ બધી વાત આપી. અને એને તમે ગાય વાળી લીધી મગજની અંદર ગાય વાળી લીધું ગમે એ છોડવા આવે ને. અને 3 વાર થઈ ગયા છે બજારની અંદર સતવાદી સતને માટે. દેખો હરિચંદ્ર આયલા બજારે, દેખો હરિચંદ્ર આયલા બજારે સતવાદી સતને માટે. રાજા હતા રૂખી ઘેર વેચાય પણ એ આ ભક્તિના બાના દાણા બ્રજને માટે બાનાને લઈને ભક્તિ માટે લઈને આ ભક્તિ માટે વેચાઈ ગયા. આપણે વેચાય તો કઈ જવું નથી કેવું અત્યારે કઈ છે નહીં. એ બધા ભોગવી લીધો. આપણે તો રાજા પાઠ છે અત્યારે રાજા પાઠ છે. હું અવારમાં ભાઈલાલ કહેતો કે આ ગુરુકુળની વાત આજે અમારા અગાઉ વખતમાં તો આ સંતોએ બધું ભોગવી દીધું. ભાઈ આપણે તો આ તો ગાદી તકીએ છે એને કોથરા ઉપર બેન બધું કર્યું. અત્યારે ચોમાસું દઉં ને એમાં ટીપા પડતા હોય વળી આમ વૈયા જાય તો ઓલી બાજુ ટીપા પડે એ વળી વાસણ રાખે તો વળી લાલ ડાક જેવું થઈ જાય અને ગુરુ મહારાજ બિરાજતા હોય ત્યાં જાય તો નદી વાડી આવી જાય. આવું કેમ અમારા ગુરુ મહારાજ થોડોક સમય રહેવા આવી ગયા હતા તો અહીંથી બાપાની ગયા બધા કેટલી પોપળ આવે કેટલી 4-5 બહુ મોટી નદીઓ આવે. હવે એ નદી ઉતરતા જવું કોઈ વાસણ કોઈ સાધન નહોતા કોઈ વાહન નહોતા ક્યાં જતા પણ છતાંય એને એ દેહના કષ્ટ ભોગવી આવી પરમ તત્વની વાત આપણા સુધી રાખી મૂકી. એને કષ્ટ ભોગ્યું ગામે તજી દીધા. અહીંયા જેઠીરામ બાપાનો ભંડાર હતો ત્યાં અમારે બાપાના સાથે જતા કે આવે ઈ આવે ને તો અમે ગામના જમવા તેથી ભંડાર અમે કે ગામના કે તો અમે નહીં જમવાનું તો એ લોકો જમવા આવે. અને આજ તો કેટરસમાં આપણી પહેલા એ પોગી જાય છે કેવા માણસો બિચારો પણ ભંડાર વખતે ગામમાં નથી કે અહીંથી ન આવે કે હવે દાદા બધા એ તો ક્યાં આવે તો ગામમાં. એટલે એવું તો આપણી ઘરે બન્યું એવું નથી. એ તો મીરા વખતે બન્યું નથી મહેતા વખતે બધે બન્યું છે બધે અને બનવાનું છે. અને હજી એવું બધું છે જ ને. આટલું જ રહેવા છતાં આપને ભ્રમ નથી જતો. કોક એમ કે તને આટલા પૈસા મળી જાય જો એ અંતરિયાળ છે આટલા પૈસા અહીંયા દાયટા છે આટલું ધન છે તો આપણે કોઈને કઈ હગા ભાઈને કઈ હગા છોકરાને કઈ કરી એનો ભાગ લાગશે કોઈ નો કઈ. અને રાઈતે જઈ ગમે એવી પરિસ્થિતિ હોય તો એ કેવો મોહ પમાડે એ કેવો મોહ છે. એવી બધી વસ્તુમાંથી ચલાયમાન ન થાય કે ભાઈ અહીંયા આવા પ્રગટ છે ઘણા અહીંયા પ્રગટ થાય છે ભાઈ આવા લાલ પીળા કાઢે છે ઘણા કંકુ કાઢે છે એ કાઢતા જ કાઢવા દેવાનું. એ ભલે કાઢતા એ તો નથી કાઢતી કંકુ કાઢે જે કાઢવું કાઢે પૈસા કાઢે કરે. અમારે તો આ દૂરબદાણી આવે ને તો એ તો મોઢામાંથી પૈસા કાઢે મોઢામાંથી આવડા લોખંડના ગોળા કાઢે તો એ કાઢે તો પૈસા ન કાઢે એની પાસે એ નો કઢાવી દે અને પૈસા કાઢે તો એને ઘરે શું કામ ઘટવું પડે. એટલે આવું તો ભગવાન કે કુદરત જે નિયતિ છે જે બને છે અને જે અત્યારે હાલ જે થઈ રહ્યું છે એમાં આનંદ કરવો એમાં મોજ કરવી અને
સંત સેવતા સુખદુઃખ વાદે છે જે સીધે કાજ. બધા કાજ સરી જાય, પણ કેમ કાજ? નિયતિના કાજ છે ને એ ભોગવી લેવાય. અને જેમ ડાયવર્જન કાઢ્યું એમ આપણે જે આપણને ભગવાને ગુરુ મહારાજે જે આપણને નિશાન આપ્યું છે નિશાન ઉપર બધું ભણવા સેજે સીધે કાજ બોલે. પ્રીતમના સ્વામીને ભજતા અખંડ આવે અખંડ રાજ આવે. કારણ કે આ મનુષ્ય જન્મની અંદર જો તમે છીટકા નહીં ને ખેંચીની દીધી ઠેઠે ઉતરો ને તો પછી ગુરુ મહારાજ એમ કે તમને કોઈ યુગની અંદર હું તમને મૂકી દઉં, ગમે અહીંયાથી પકડી લીધું. કારણ કે બધાને ઘણીને ખોજ કરવી પડે એટલે ઘણીને સામે મળે, આવ એકદમ મળે છે ભગવાન મળી ગયું ને સામે જ આપણે ભેગું જતું છતાં નહોતી ખ્યાલ, પણ મળ્યું ત્યારે સામે જ મળ્યું. અને ઘણા જીવતમાં તો ખોજ કરતા કરતા અગાઉના સંતો મહાપુરુષોને મેળવવા માટે ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા, કાનમાં માળા ઉગ્ર થઈ, કોઈ આ વસ્તુ પ્રાપ્ત ન થઈ. વસ્તુ તો નામ તો ત્યારે 4 યુગની અંદર હતું, પણ તપ કરતા હોમ હવન યજ્ઞ કરતા એ રીતે પ્રાપ્ત કરતા. અને આ સતનામ બચ્યું તો એ પ્રથમ યુગમાં પ્રહલાદથી છે ને ત્યારનું ચાલ્યું. હવે 4 યુગ થયા, અનંત યુગ થયા એલા જ્યાં સુધી આ પૃથ્વીનું સ્થાપન થયું ત્યાંથી અત્યાર સુધી અમને માન્યું હોય. પણ જેને જેને આ રસ્તો આ રાહ જેને મળી ગઈ ને એ જીવનની અંદર એ રાહ અને રસ્તો પકડતા આવ્યા અને એને જ પ્રાપ્ત થયું. કારણ કે એ છેલ્લે સુધી ખેતની ટિકિટ જે કપાવી છે અને જે મોં બંધ થઈ નીચે ઉતરા નથી કોઈ સીટની અંદર એ રોકાઈ ગયા. નવરી ટ્રેન તો એની વહી ગઈ. એમ આખા રોકાતું નથી. આપણું જીવન છે, આપણું આયુષ્ય છે, ક્ષણ ક્ષણ મેં વહી જાત આયુષ્ય અંજલિ છે, ક્ષણ ક્ષણ મેં વહી જાત. જેમ નદીનો પ્રવાહ જેમ સતત ચાલ્યો જાય છે એમ આપણી આયુષ્ય કેલેન્ડરના પાના નું લખો તો કઈ સમય ઉભો ન રહી જાય. ઘડિયાળમાંથી સેલ કાઢી લે તો સમય થોડો ઘડિયાળ ઉભી રહી. એમ આપણી ઉંમર એમને દિવસ પછી દિવસ. એમ એક કરંડિયો હોય વાદીનો કરંડિયો હોય ને ઉંદર કાપતો હોય. ઉંદરને એમ કે આમાં કઈ વસ્તુ ભરી એમ આપણા દેહ આપણે એમ કહીએ પણેથી વસ્તુ ગોતેલી એ સમય કાળ રૂપી ઉંદરડો આપણો દેહ રૂપી કરંડિયો કાપી લે. ઓલો કરંડિયો કાપી લે અંદરથી હું નીકળે લ્યો, અંદરથી તો એમ કાળ જ નીકળે ને. એમ એક દિવસ આપણે જે ઇન્દ્રિયોથી ગોતતા રહી અહીંથી ભગવાન મળી જાય, ત્યાંથી ભગવાન મળતા ઓને પૂછતા રહે ઓને પૂછે, પણ એ કઈ સરનામું તમારી પાસે છે શાસ્ત્રોમાં છે? કોઈ એવો કઈ સાબિત દાડો છે કે કોને આઈને જંગલમાંથી મળ્યો કે આને પણેથી મળ્યો, આનેથી પરણાથી મળ્યો, આનેથી પણેથી મળ્યો, એવો કોઈ દાખલો છે? નાભા ભક્તે ભક્તમાં રહીશું છે 450 સંતોનું જીવન ચરિત્ર. એને કીધું ગુરુ પાસેથી જે બધા મળ્યું. હવે એ તો સાબિતી છે આપણે. એ સિવાયનો તો એ પછી તો એ નાભા ભગત તો કબીર સાહેબ વખતે રામાનંદ ધારામાં એ વખતે થઈ ગયો, તુલસીદાસ મહારાજ એ વખતમાં થઈ ગયા. પણ અત્યારે તે પછીના કેટલા પાક્યા એ કીધા કે ભાઈ જેને જેને ગુરુ પાસે બેઠા છે એને બધું એને ભગવાન મળ્યા, એને બધું પ્રાપ્ત થયું. એ સાબિતીના દાખલા આપણું ઇતિહાસ બોલે. જગતની સાબિતી છે કઈ કરંડીઓ કાપતા રહ્યા એનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાંથી કરતા ગયો, ત્યાંથી પ્રાપ્ત ઓલો કે તો મંગળવાર રહી જાય, ઓલો તો સોમવાર રહી જાય, ઓલો તો ઉભા સોમવાર રહી જાય, ઓલું તો આમ કરજે, ઓલું આટલું કરે, ઓલું કાંઈ. એટલે કીધું કે મોહે કહા તો ઢૂંઢે બંધા, નહીં તો તારી પાસે નહીં. મેં કોઈ ક્રિયા મેં નહીં જોડ સંન્યાસી, નહીં જગન્નાથ મેં, નહીં કાશી, નહીં કૈલાસમાં. હું ત્યાં ક્યાંય નથી, કાશી કૈલાસમાં નહીં. હું ભક્ત ને તારા ઘટની અંદર પરમ તત્વ પરમાત્મા છે. અયમ આત્મા બ્રહ્મ, આત્મા તે બ્રહ્મ છે. તારા ઘટની અંદર ત્યાં હું રહેલો છું. અર્જુનને એમ કીધું, હે અર્જુન તું યુદ્ધ કરે અને મારું સ્મરણ થાય. એ સ્થિતિની અંદર એવું સહજ જ્ઞાન, એનું વિજ્ઞાન જો એને મેળ પડે છે નથી પડતો. એને એમ કીધું યુદ્ધમાં મારું સ્મરણ થાય તો આજ તમને આપેલું છે ગુરુ મહારાજ, એ ગમે તે સ્થિતિની અંદર થાય. અમે કાળ આવી જાય, પુલ તૂટી ગયો તો નીચે પડ્યો એટલો સમય તો મળ્યો ને, એટલા સમયમાં ભજન થઈ જાય. ભગવાન તમારે ક્યાં ગોતવા જવું પડે? નીચે ખાડીમાં પડે ને, ઓના ડ્રાઈવર એમ છે નીચે ગયો કે તું ભજી લે ને, તારા શ્વાસમાં ઉતરી જા, પતી ગયું, નીચ ઘરે વ્યો ગયો.
નિજ ઘરે પહોંચી ગયો, એટલી જ વાર લાગે. આમાં બધી હાવ હાવ વહેલું છે, પણ તોય છતાંય આપને એટલામાં સહેલું. અને ત્યારે હું તમે ત્યાં દીવા કરવા જાઓ, પુલ તૂટી ગયો, તમે પછી શું કરવા જાઓ? માળા લઈને ગોતવા જાઓ, શું હાથમાં લેવા જાઓ? આવો સહજ રાજયોગ એટલે કીધો, જે યોગનો યોગ, સહજ રાજયોગ. શબ્દનો રાજા બ્રહ્મ શબ્દ છે, રાજાનો રાજા શબ્દ બ્રહ્મ આપણને મળેલું છે. એટલે આ શબ્દ જ્ઞાન સદગુરુ આપણે એવું સહજ અને સરળ કીધું, હાવ સહજ ને સરળ. ભલે હાવ ડોક્ટર એમ કે હવે આને ઘરે લઈ જાઓ, આને ઘરે લઈ જાઓ, એ વસ્તુની અંદર હું કરું છું, પણ એના તો પ્રાણ તો ચાલુ હોય ને. ત્યાર પછી તો આ ભક્તિની શરૂઆત થાય. ભગવાન અત્યારથી તમને એમ લાગે કે આ હું કરી લે, નાનું હું કાંઈ છે, તો કાંઈ નથી. પણ તમને છેલ્લે શ્વાસે આની કિંમત થાય, છેલ્લે કિંમત થાય કે હા હવે મારે શું કરવું. તમે ઓમામાં ગયા છો ને, ત્યાં આમની કિંમત થાય. પણ અત્યારે જ નક્કી કરી લીધું છે. જયંતિબેન બાપુજી ને ઓલા ભગતે બહુ સમજાવ્યા, ત્યારે મગજ નહોતું માનતું. પણ એનો એમ સમય આવ્યો ને, તો કે મારા ગુરુ થઈ જાય, રાઈતે બોલે સમય જવાનું થઈ ગયું. કે ભગત ને કે મારો ગુરુ પણ કે ભગત કે હવે હું થાય, હવે તો ભગવાન આવે તો કાંઈ ન થાય. આ તો એક દ્રાસ આપણું બધાનું જ થવાનું. એ તો એને એટલું ઉઠી ગયું તો એનો મોક્ષ થઈ જાય. ગુરુનું એને નામ આવડી ગયું ને, એને એ ભાવમાં રહી ગયો, એને ભાવ રહી ગયો. એ ભાવ એ ક્યાંથી? એ અઘરું છે. છેલ્લે આ ભાવ રહીએ. એનો નારાયણ તો એનો દીકરો હતો, એને કીધું નારાયણ દોડજે, તો ભગવાન દોડ્યા. માતા કે એના છોકરાને બોલાવ, તને નથી બોલાતા, પણ કે ભલે ને એના નામ તો મારું છે ને, એ દીકરો, હું દીકરો. ભગવાન કે એને બચાવી દીધું. દરિયામાંથી જાય ફૂટ જવતલ બહાર લઈ ગયો, ફૂટ બહાર તો ભરી નામ પોકાયું. એને નારાયણ થી પોકાયું, એના છોકરાનું નામ થયું, આ નારાયણ દોડ્યા. પણ એ સમયે પોકારો છો, છેલ્લે શ્વાસે તમે પોકાર કરો એટલે એવું ક્યાંય નથી. અને એ જ નરસિંહ મહેતાનો કેદારો, બીજો કેદારો ક્યાંય નથી. કેદારો કે એની પાસે કોઈ બીજું કઈ નતું. કૃષ્ણ ભગવાન એને વાંસળી કીધી, રાધાજી તારા ઘર પછવાડે મોહન મોરલી વગાડી વાંસળી. રાધા એક કાન, એક રાધા એક કાન. સદગુરુ પરમાત્મા શ્વાસ લ્યો એ કૃષ્ણ છે, પાછો વળી રાધા શિવ છે ને એક લક્ષ્મી છે. એક રાધા ને કાન, એક રાધા ને કાન, રાધા ને કાન, રાધા ને કાન. આ રાજમંદિર તો હાલી ગયું છે. પણ તમે એ લીલા પીળામાં ચિત્રમાં ગોતવા જાઓ, એની રાહ બેઠા રહ્યો કે ભાઈ આ રામ 4 વાગ્યાની બસમાં આવશે, 5 વાગ્યાની બસમાં આવશે, ધનુર્ધારી હાથમાં ધનુ જશે, કૃષ્ણ મોરલી વાળો હોય છે, ભાઈ એની રાહ તમે ન જોતા. તમે જે તમારા ગુરુના રૂપમાં જે નક્કી કર્યું એ આવે ને ત્યારે અને એ જ બધો આવ્યો છે. અને એની જ આ બધી જાહો થયેલી છે. એટલે આપણા સંતોમાં આવા પુરુષો એમ કે જે ધન આપણને પ્રાપ્ત થયું છે એ તો ગુપ્ત છે. તમારે એની લિજ્જત લેવાની, એની લિજ્જત જ લીધા જ્યારે ભાવ ત્યારે એના સ્વરૂપની અંદર મસ્ત રહ્યું. સ્વરૂપની અંદર મસ્ત રહ્યું જ્યારે કે કોઈ આપણે સુખનું સાધન હોય, કોઈ ગરમીનો દિવસો હાલતા હોય, આપણે એમ કહીએ એસી છે આપણે વાંધો નથી, એસી કરી લો. એમ તમને જ્યારે એમ પરમાત્માની ઈચ્છા થાય ત્યારે તમે નામ લેશો તો લઈ લો. તમારા પ્રાણની અંદર તમે ભગવાનના લ્યો, ત્યારે ઉતાવળા લ્યો તો ગમે ત્યારે ઈચ્છા પડે ત્યારે લઈ લો. અને એ લઈ લેવો ને તો એ તમારું ધન છે ને, એ તમારી ભક્તિ રૂપી ભાથું, એ ભાથું છે, બીજું કઈ નથી. ભાથું એ છે, સાચું ભાથું એ છે. એને ટકાવી રાખવા માટે આ એનો સત્સંગ છે. સત્સંગમાં આવું કે સેવા એ ભાથું નથી, પણ તમને જે નામ વચન આપ્યું છે, તમને યોગ આપ્યો છે, એ ટકાવવા માટે બે વસ્તુ છે. જેટલી સેવા અને જેટલી સત્સંગ હશે એટલી તમને આધીનતા આવશે. આધીનતા એટલે એટલું તમને તમારા સ્વરૂપ એટલું પકડ. આધીનતા એટલે પકડ, વાત ઉપર પકડ. તમારે મનુષ્ય જાત ઉપર પકડ હોય ને તો તમને કોઈ ડગાવી ન હોય, છેતરી ન હોય.
પણ તમે અહીંથી તમારા કિંમતથી વધારે કિંમતે ગણી છેતરાઈ જાઓ, તમારાથી વધારે કિંમત એમાં ગણી તમે છેતરાઈ જાઓ. બાકી તમારાથી કોઈ વસ્તુ ઊંચી કિંમતની નથી. તમે જે નક્કી કરેલું, તમે જે તમારું કામ, જે ધંધો ઉદ્યોગ ગમે તે જોઈ, તમે તમારું જે મહાન છે એટલું તમે સમજો તો તમે આર પર ઉતરી જાઓ. એમ જ આપણે સમજવાનું છે કે આપને જે સમજાવ્યું છે સદગુરુ પરમાત્માએ, આપને જે શ્વાસારૂપી ધન આપ્યું છે એની લિજ્જત ગમે ત્યારે લઈ જાય. અને એ જ આપણો પ્રાણ આધાર છે, એ જ આપણું સહજમાં સમરણ છે. સહજ શબ્દ પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે સંતો મહાપુરુષો આ રીતથી કે જાગર છે જીવ આવ્યા, સો ઘર છે જે પાયા, ઉલટ સમય આપને અનંત લક્ષ લાયા, સંતો મુનિવરે જ્યાં લક્ષ્ય જે આપણે સદગુરુ પરમાત્માએ બતાવ્યું છે એ લક્ષ્ય ઉપર રહે, આડાઉ ક્યાંય જોયા વગર એક પાટા ઉપર ટ્રેન હાલી જાય છે. એમ આપણી જે ધંધો ઉદ્યોગ જે કરવાનો છે, આપણે આજીવિકા જે કુદરતે આપેલી છે એ આજીવિકા કરતે રહેવાનું. આગળ ધંધો પીછે ધંધો, પીછે ભજન કરીશો માલિક કા બંધો. આગળ પાછળ ધંધો ઉદ્યોગ બધું કરી લેવાનું છે. પણ સમય આવે, આ પર્વ આજે આવ્યું, આ વર્ષમાં એક વખત પર્વ આવે, બીજના સત્સંગ આવે તો 29 30 જે 29 30 જે મહિના હોય એ 30 તમારા. પણ આપણા આત્મકલ્યાણ માટે એક દિવસ આપણા આત્મા માટેનો પાળવી, આપણા ઉદ્ધાર માટે થોડુંક આપણું જેટલું તમે જેટલો સમય, આપણે તો સાંજનો સમય, સવાર બપોર 4 વાગ્યા સુધી કામ કરી લેવા. અને આ એક સ્થિરતા માટેનું છે, આ એક પકડ માટેનું છે, એક આધીનતા માટેનું છે. તમારી સમજણ, તમારું જે ધન છે એ ચોરાઈ ન જાય, કોઈ તમને બોલાવી ન જાય. નકર જગત આખું લીલા પીડાવાનું છે. ભગવાન આ કુદરતની કળા છે. આ બીજી કોઈની કળા નથી. આ જે બધા માયામાં આખું જગત માયામાં પીડ્યું ને, એ જગતની જ લીલા છે. કારણ કે અનાદિકાળથી એને એ ટિકિટ કપાઈ આવી છે, એટલે એ રસ્તે એને અગાઉથી જ એને બુકિંગ કરાવી. આ પૃથ્વી પર જ્યારે જીવાત્મા આવ્યો ને ત્યારે એને બુકિંગ કરેલું, એટલે એ બુકિંગમાં એ આવેલા હોય. અને તમે બધા આ ગાડી ફર્સ્ટ ક્લાસમાં બુકિંગ કરે એટલે આમાં કોઈ ક્યાં આમાં ન આવે ને. કારણ કે આમાં ફર્સ્ટ ક્લાસમાં તો થોડા બધા ઓછા માણસો હોય. પછી વારે આપણે દર્શન આપી. એક ભાઈ ગામડે રહેતા હતા, એક ભાઈ બોમ્બે જેવા સિટીમાં રહેતા હતા. એટલે ટપાલ લખી કે ભાઈ હવે ભાઈ તું દાદાને અહીં આરામ કરવા માટે મારી ઘરે મુંબઈ મોકલી. એટલે એ ટિકિટ હાટે હું કપાવી દઉં. એટલે એડવાન્સ ટિકિટ ફર્સ્ટ ક્લાસનું ડબ્બામાં ટિકિટ કપાવી દઉં. અને નાનો ભાઈ ગામડે હતો એ બેહાડવા ગયા દાદાને, બેહાડ્યા. પણ બાપા બેઠા ને ફર્સ્ટ ક્લાસમાં, અને જોવે કે અહીં માણસો ઓછું છે, આવતું નથી. અને બીજા ડબ્બામાં તો ગીરતા કીધી છે, બીજા એને ન અપાયું. તો ઓલે ઓમાઈ ગયા, ગીરદા ગીર્દીમાં ગયા. પછી એ તો અહીંયા તો ઠોવા લાગે, બધું થાય. પાછળથી આ ભાઈ બીજે દિવસે ફોન કર્યો કે દાદા પહોંચી ગયા. હું પહોંચી ગયા, મારી કોળિયું લાગી ગઈ ને બહાર દુખે હતી. પણ કે અહીંયા તમને તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેરા. પણ મને એમ થયું કે આ કોઈ આવતું નથી, લઈને હું તો સેકન્ડ ક્લાસના ડબ્બામાં જાઉં. અહીંયા કોળિયું ખાધી ભાઈ, એટલે આ જગતની કોળિયું ખાવે તો હું બીજા ડબ્બામાં ફેરવજો. સદગુરુ પરમાત્મા આપણને તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેરા. બધા બેઠા છે, આમાં જ બેઠા છે. બધા બધાને એવું જ લાગ્યું ત્યારે જલારામ બાપા આમાં જ બેઠા ત્યારે જગતને એમ લાગ્યું. એના કુટુંબને એવું થયું કે આ હું હવે આ ત્યાં રખડ્યા છે. એના હગા કાકાને, ઓના નરસિંહ મહેતા ને, એના પરબત કાકાને, એના મામાને, એ બધાને એમ જ થયું. અહીંયા એના ધણીને, મીરાબાઈને, જગત આખાને એમ જ છે ને. એટલે અહીંયા બધા ભાઈલા હોય છે, એને તો બધે ઘરે સારું છે, એને કોઈ પરિસ્થિતિ એવી નથી. નકર આમાં તો જેમ આ ભક્તિ માર્ગ લ્યો ને એમ ભોમાંથી ભાલા લ્યો. તમે બીજા એમ કરે, આમ ત્યાંથી જ માને કે તમે બીજાને કોઈ માનો નહીં. કા ગુરુ સિવાય ગુરુ ગુરુ કરો, બીજા હવે ત્યાંથી જ માને જગત ત્યાંથી જ માને. પણ એને થોડીક ખબર છે કે આ ગુરુમાં બધા સમાયેલા છે. ગુરુની અંદર બધું સમાઈ ગયેલું છે, આખા 14 બ્રહ્માંડ. એને કેવી રીતે સમજાવો? તમે કેવી રીતે સમજાવો? એમ એનો તો ખ્યાલ નથી. એટલે જગતને કોઈ રીતે પહોંચાય એમ નથી. આપણે આપણું
કરી અને આનંદ કરવાનો છે. દરેક સંતો મહાપુરુષો જ્યારે જ્યારે આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે પોતાના જે જીવાત્માઓ છે ને એ ભૂલા ન પડે એટલા માટે એને રસ્તો બતાવવા માટે આવ્યો છે. એના માટે જ એનું આવવાનું છે. ભોજા બાપાને આવવાનું થયું તો 38 પુરુષ માટે જગતને એની જરૂર નથી, ઓને આવે કઈ જગતની જરૂર નથી. તેને એને ઓળખી લીધા એટલે બસ કામ પૂરું થઈ ગયું. એમ 12 લાખને કોણ ઓળખત? જો રામદેવ પીર નો હતો બોલો, એટલે ઓળખત કોણ? આ જગતની અંદર આપણો વિયામણ ન હોત તો અહીંયા બીજા કોને ઓળખત? આપણા જાદરાને કોઈ ઓળખો, આપણા દાદાને કોણ ઓળખત? એમ દરેક સરારામ બાપા આવ્યા તો અત્યારે ભોજા બાપાને આપણે ઓળખી, નરસિંહ મહેતા આવ્યા તો જુનાગઢ નરસિંહ મહેતાને જુનાગઢને ઓળખી. દરેક સંતો મહાપુરુષોને એનાથી ઓળખાણ, એનાથી ખબર પડે. એમ જે સંતો મહાપુરુષો આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે આપણી અંદર અખૂટ ખજાનો જે ભરેલો છે ને, આપણી અંદર જે જ્ઞાનનો ખજાનો છે. અઢળક પુસ્તકો રહી ગયા તો માણસો છે અંદરના જ્ઞાનથી જ રહી ગયા ને. મોબાઈલ જેવી આવી વસ્તુ જે છેલ્લામાં છેલ્લું જે સાધન વૈજ્ઞાનિકોએ બનાવ્યું તો એ માણસે એના મગજથી બનાવ્યું. આવું બધું મોબાઈલ બનાવ્યું, આવું બધું બનાવ્યું, પણ ભગવાનનું ભજન કરવાનું માનવ નથી. એટલું બધું આગળ પ્રગતિમાં છે, પણ પોતાની અંદર પોતે ક્યાં જવું, કઈ બાજુ જાઓ, કઈ દિશામાં જાઓ. જગત ખરેખર પહેલાથી અનાદિકાળથી દિશાવિહીન છે, દિશાવિહીન જગત છે. સંતો ને મહાપુરુષો આવ્યા ને એ જગતના ભૌમિય, એ દિશા બતાવનાર, દિશા સૂચક યંત્ર કહું તો હાલે, ધ્રુવ તારા સમાન. અત્યારે તો દરેક હાઈવા ઉપર બોર્ડ મારેલું છે. એમ અત્યારે ભજનવાણીના બોર્ડ બધે તમે ભજન ગમે ત્યાં બોલો તો એના બોર્ડ બતાવે છે. એની ભજનવાણીમાં બતાવે સંતો શું શું કહી ગયા છે એ બધી બતાવે. મીરાબાઈ, નરસિંહ મહેતા, બધા દરેક સંતોમાં દરેક સંતો આ પૃથ્વીભાઈ આવ્યા ને ત્યારે અનાદિકાળથી જયારે આવ્યા ત્યારે એ બતાવતા આવ્યા છે કે તારા ઘટમાં પિયુજી બિરાજે, જોને અંતર ભટકું હૃદયમાં વસ્તુ સામે. નરસિંહ મહેતાએ એમ કીધું કે આ પૃથ્વી ઉપર બ્રહ્માંડ જે કાંઈ જોઈ એ મનુષ્યની અંદર ભરપૂર ભરેલું છે. એ સિવાય બીજે ક્યાંય આ પૃથ્વી સિવાય આ એક સ્વર્ગ છે તો સ્વર્ગ છે, અને ઘણા જે દુઃખમાં જીવે છે એનું નર્ક છે. જે સુખમાં જે છે જો હકીકત તો આમ સંતના બાળકો સિવાય બીજા કોઈને સુખ નથી. કવિતા એમ કે રાજા દુખિયા, પ્રજા દુખિયા, નર નારીને સુખ ન હોય. દુઃખ 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 કાંઈક ને કાંઈક દુઃખ હોય છે, પણ એને તમારે અવળું લેવાનું. ભગવાનની કૃપા છે એટલે માટે આપણે અહીં ભગવાનની કૃપા માની લેવાની. તમે સ્વીકાર કરશો અને તો તમે સહન કરી હશો. તમે નથી સ્વીકાર કરતા એટલે દુઃખી છો. જે માથે જો કોઈ આપત આવી એને સહન કરી લે તો સ્વાભાવિક થઈ જાય, સહજ થઈ જાય. તમે એની સામે પડશો, સૂરજની સામે કઈ ધૂળ ન ઉડાડે. અતિશય ગરમી પડે તો શું એનો સમય છે. અત્યારે અતિશય વરસાદ પડે તો શું થાય બીજું? એનો સમય છે, અને એ તો ભગવાનની લીલા. એવું બધું ક્યાં રાખે, પણ એ ત્યારે આપણે માની લઈએ છીએ કે આ તો કુદરતનું છે. પણ આપણી પર ઘરે જયારે આવે ત્યારે આપણે બીજાનું બાનું દઈએ, આપણે ફલાણાનું બાનું દઈએ, કોઈ બાજુવાળાનું દઈએ કે એ અદેખાઈ ઈચ્છા કરે, ફલાણું આમ કરે, અમારા ધંધા ઉપર એની છે, અમારી આવક ઉપર કોઈ કોઈની ઈચ્છા કરે તો ક્યાંય હાલતું નથી. આપણી મનની ભ્રમણાથી જાજુ બૈરવ લોકોને વધારે હોય. બાળકને બેથી સારું ન થયું તો કે મરચું નાખી દો ને, મરચું નાખો તો એવું તીખાય થાય બીજું શું થાય? મરચું નાખો કે રીંગણું નાખો શું થાય બીજું? મને પીડ આવે છે તો થાય તો છે. શાસ્ત્રોની અંદર નથી લખ્યું કે આમ કરવું, એમ લખ્યું આપણે તો આપણા મતથી કરીએ, આપણે આપણી એવી માન્યતાઓ, એવી માન્યતાઓમાં એને ભ્રાંતિ અને ભ્રમણા કીધી. સંતો મહાપુરુષો એ ભ્રાંતિ અને ભ્રમણા છે ને એ આપણને ભટકાવે, આપણા મૂળ સ્વરૂપથી ભટકાવે, બીજું કઈ નથી.
એ ભ્રાંતિ ને ભ્રમણા સદગુરુ મળે અને જો એ ભ્રમણા ને ભ્રાંતિ મટી જાય ને તો સદગુરુની વાત સમજાય. નહીતર સદગુરુની વાત 3 કાળની અંદર સમજાય એવી નથી. બહુ અઘરું. એટલે જે આપણી ભ્રાંતિ ને ભ્રમણા આજકાલની અનંતા યુગ છે એ આપણામાં ઘર કરી દે છે. કોઈ એક ઘરની અંદર કોઈ એક રૂમની અંદર અનંતા યુગથી અંધારું હોય તો એને આપણે કાઢવા માટે આપણે શું ઉપાય કરીએ? કોઈ ઉપાય કરીએ? કેવા ઉપાય કરવા? એને તમે ધોકા મારો વહી જાય, એને હાવેણીથી વહી જાય, એને કાં સૂરજ આવતો હોય તો કાંઈ બારી ખોલી નાખાય, કાં પછી રાત હોય તો એનું લેમ્પ કરી નાખે. એમ આપણી અંદર આપણી અજ્ઞાનતા છે અને આપણે બહાર ભટકી. આપણી અજ્ઞાનતા છે આપણી અંદર છે તો આપણી અંદર જ આપણે દીવો કરવો પડે. હાથ પડે અંધારું થઈ ગયું અને માજી પરોવતા કોઈ પડી ગઈ, અંધારું થઈ ગયું એટલે તો પછી અંધારાની મળે નહીં. પછી અમારે બાજુ સાહેબ જેવા ભાઈ આવ્યા ત્યાંથી કે માજી હું ગોતો હતો કે ભાઈ બહુ પડી ગઈ એટલે કે અંજવારું કરો ને મારી અંધારું થઈ ગયું, અંજવારું કરો તો મળી જાય, અંધારા વગર ન મળે. અંધારું થઈ ગયું છે એટલે અંજવાળા વગર નહીં મળે. કારણ કે તો પછી ઉંમર થઈ ગઈ તમારી એટલે તો માને એમ કે અંજવારે મળતી એટલે બાજુવાળો લેમ પડતો તો ન્યા મહિના ગોતો એટલે વળી પાછા દિલીપભાઈ જેવા આવ્યા કે ત્યાંથી નીકળ્યા કે માજી હું ગોતો જોઈએ તો હું ગોતાવા લાગુ એટલે કે હો પડી ગઈ. પણ કે માજી ક્યાં ઠેકાણે પડી એટલે કે પડી છે તો મારી ડેલી તો અહીંયા ગોતો વાત સમજાડી હતી મને દીવો કરવાનું કીધું તો દીવો ત્યાં ગોતો. સંતો મહાપુરુષો આવી રીતે જ કરે. ખોયા કાં ખોજે તો આ વસ્તુ કિસમી આવે ક્યાંથી આવે? ઓમ મુદ્રિકા સોહમ કહાવે અખંડ ધૂનમાં નિદ્રા ના આવે પીર પેગમ્બર સભી દેવા સોહમ મુદ્રાથી કરતા જ. હવે આ શ્લોક રામાયણની અંદર આપણે લખેલો છે. કથાકારો જગત આખું શું કરે છે આ તો હનુમાન વીટી થઈ ગયા રામમાં તો એવી વીટી લઈ ગયા તો પછી ઓલો નાની બાળક છે ને પાછો પૂછે હાથ સમુદ્ર ઠેકીને ગયા તો મચ્છર થઈ ગયા તો વીટી ક્યાં રાખી? મચ્છર વજન વીટી નો પડે કે ડૂબી નો જાય એટલે કે તો હારું ખબર નથી પડતી ક્યાં ત્યાં હારી જાય. પણ હું ન ખબર પડે કે આ વસ્તુ કઈ છે એનો, કારણ કે એના પૂર્વની અંદર કોઈ એવું મેમરી કાર્ડમાં છે જ નહીં, કોઈ ડેટા જ નથી. આપણી અંદર તો ડેટા હતા ને એટલે જાગૃત થયા. આપણી અંદર તો સદગુરુની કમાઈના તમારી અંદર ડેટા પડેલા હતા એટલે એ ડેટા જાગૃત થયા ને એટલે જ આ વાત સમજાણી. નકર એ વાત સમજાય એમ નથી, ડેટા વગર વાત સમજાય. બોલો સદગુરુદેવ.